નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રહ્યા ને એ કોઈ દી નથી મફતમાં મળતા. કોઈ પણ નામ કાઢવું હોય ને તો તમારે એની પાછળ કાંઈક ભોગ દેવો પડે, અને ભોગ દ્યો ત્યાર પછી તમારી નામના નીકળે. સંત કોઈ દી કોઈના વખાણ ન કરે, પણ જે હકીકત હોય ને એની સમાજની વચ્ચે લાવવાની કોશિશ કરે. આને સંત કહેવાય અને સાધુ કહેવાય. સાધુ કોઈ દી કોઈનું વખાણ ન કરે. પણ મારે જે એક વાત કરવી છે કે નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એની પાછળ કાંઈક ને કાંઈક ભોગ દીધો હોય. તો સોરઠ ધરતી એવી છે ત્યાં અનેક પટેલો થઈ ગયા, કંઈક ભરવાડ થઈ ગયા, કંઈક આહિર થઈ ગયા. એવા મચ્છો કાંઠા ને મોરબી વચમાં વાંકાનેર, નર પટાધર નીપજે એ તો પાણી વેળા ના ફેર. હે આવું વાંકાનેર પરગણું, અને એ પરગણાની અંદર એક નાનકડું ગામ, અને આ ગામ વાંકાનેરના રાજવીરને કાપડામાં મળેલું છે. ગામ ફરતો ગઢ, અને કારણ કે ત્યારે અંગ્રેજો હતા નહીં, રાજા રજવાડા હતા, એ જ બધા રાજ કરતા. પોતાની રજવાડાની પ્રજા એનું ધ્યાન આ રાજવીઓ રાખતા. નાનકડું એવું ગામ ને ગામનું નામ છે મૈકા. એની અંદર ઘણા માણસો રહેતા. એમાં મુંધવા સમાજનો, ભરવાડ સમાજ, અને એક કરશન બાપા નામના ભરવાડ રહેતા. મચ્છો નદીના કાંઠે એ આવેલું ગામ છે. મચ્છો ડેમમાંથી નીકળી અને શેખ હાટીના માળિયા સુધી પહોંચી. મચ્છો ડેમ માં હોલમાંના બિરાજ. આ બાજુ જુઓ તો શોભલાનો ઠાકર બેહી રહ્યો છે. શોભલાના ઠાકરની ઉગમણી દિશાએ બાપાનું ખેતર. આ બાપાની વાડી ઉગમણા સીમમાં. મૈકા ગામથી આથમણું અને શોભલાથી ઉગમણું બેયની વચ્ચે પોતાના માલ ઢોર ચારતા. બનાવ એક દિવસનો એવો બને છે. વાંકાનેરનું રજવાડું અને આ રાજવીના માણસો ઘોડા લઈ અને પોતાની જે કાંઈ ખેડૂતને વાવવા આપેલા હોય એવા ખેતર ત્યાં આંટો મારવા નીકળેલા. હોલ માતાના દર્શન કરતા એ રાજવીઓ બરાબર શોભલાના માર્ગે થઈ અને
જ્યાં કરશન બાપાની વાડી પાસે પહોંચ્યા, ખરું મધાન છે અને આગળ બધાઈને અફીણના બંધાણ. કરશન બાપા પોતે પોતાનો માલ ચારી રહ્યા છે. એમાં રાજવીના માણસો ન્યા આવ્યા ને બાપા રામ રામ કે રામ રામ રામ. વાંકાનેરના રાજવી એના માણસો બાપાની વાડીએ પોરો ખાવા બેઠા. રોંઢા ટાણું થઈ ગયું છે. બાપા પાસે રોટલા હતા. રોટલા તો રાજવીને ખાવા હતા, પણ જેમ માણસને કહુંબો ન મળે અને નાડું તૂટવા માંડે, એમ રાજવીઓને નાડું તૂટવા માંડેલી. કરશન બાપા પાસે અફીણ તો હતું, પણ કહુંબો ઘોળવા માટે વાસણ નતા. ઠામ વગર વાસણ વગર કહુંબો થાય નહીં. એટલે રાજવીએ કીધું કે બાપા, કહુંબાની ઘણી ઈચ્છા થઈ છે. કરશન બાપાએ પોતાના કેડિયાના ગીંજામાંથી અફીણ કાઢ્યું, પણ અફીણને ઘોળવું ક્યાં? પોતાની વાડી પાસે ગુનો અને એની અંદર પાણી ભરેલું, અને એ કરશન બાપાએ પોતા પાસે જેટલું અફીણ હતું તે પાણીના ગુનાની અંદર નાખી અને ખૂબ હલાવીને કીધું કે લ્યો રાજવી, કહુંબો પીવો. એ નદીનું જેટલું પાણી ત્યાં ભરેલો હતો, ગુનો ભરેલો હતો, એ આખો કસુંબાનો થઈ ગયો. રાજવીએ ધોબે ને ધોબે કસુંબો પીધો, ફૂલ નશો આવી ગયો, રોટલા ખાધા. ત્યારથી બાપાનું નામ કરશન કહુંબેલ પડ્યું. જુનવાણી આજે પણ કરશન બાપાની સમાધિ ત્યાં છે, નદીના સામે કાંઠે. તો નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા પડતા. અને આપણે કોકને 2 રૂપિયા દેવા હોય ને તો વિચાર કરવી. પણ આગળના જે ગઈઢા હતા, આગળના જે માણસો હતા, એ બધા પરહિતને કારણે પોતાનું શું થશે એનો વિચાર ન કરે, પણ આવેલા મહેમાનને મહેમાન ગતિ કરાવે. એટલે સંતોએ કવિએ ગાયું છે, હેજી તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો. તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે ઓ રે. પેલા એને પાણી પાજે, હારે બેહી ખાજે રે. પેલા એને પાણીડા પાજે, હારે બેહી ખાજે રે. હેજી એને ધીરે રે, એ ધીરે તું બોલવા દેજે રે, આવકારો મીઠો આપજે રે ઓ રે. કેમ તમે આવ્યા છો રે,
એમ નો કે જે રે કેમ તમે આવ્યા છો એમ નવ કે જે રે એજી એને ધીરે રે એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે હો રે માનવીની પાસે કોઈ માનવીનો આવે રે માનવીની પાસે કોઈ માનવીનો આવે રે હજી તારા દિવસની પાસે જો દુખિયારા આવે તો આવકારો મીઠો આપજે રે ઓ રે એજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડા આપજે રે ઓ રે કાગે કહી સુનો નાગા એજી એને ઝાપા રે સુધી તો મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે ઓ રે આ જગતની અંદર આવકારો જ એવો દેવો જોઈએ કે મીઠો આવકારો તમે દો તો સામા માણસના દુઃખ રે ને એ થોડાક એમનામ ભાંગી જાય